તો આ બાજુ ગીર સોમનાથ જિલ્લામાં પણ વરસાદે સપાટો બોલાવ્યો। ગીર સોમનાથ જિલ્લામાં સતત બીજા દિવસે પણ ગાજવીજ સાથે મેઘો ત્રાટક્યો। મેઘરાજાની તોફાની બેટિંગના કારણે સ્થળ ત્યાં જળની સ્થિતિ સર્જાઈ, નદીઓ ગાંડીતુર બની। ત્યારે ગીર સોમનાથ તાલાલા પ્રાચી સ્ટેટ હાઈવે પર પાણી ફરી વળ્યા। સરસ્વતી નદીમાં ઘોડાપુર આવતા હાઈવે પર પાણી ફરી વળ્યા। રસ્તાને બંને બાજુ વાહનો ફસાયા, જેથી કલાકો સુધી ટ્રાફિક જામ થયો। શ્રાવણમાં શ્રીકાર વરસાદથી ગીર સોમનાથના ત્રિવેણી સંગમ ઘાટ પાણીમાં ગરકાવ થઈ ગયો। હિરણ નદીમાં પૂરને કારણે ઘાટ પર ગોઠણસમા પાણી ભરાયા। હિરણ 2 ડેમના 7 દરવાજા 7 ફૂટ ખોલવામાં આવતા ત્રિવેણી ઘાટ ડૂબી ગયો, જેથી અહીં દર્શન કરવા આવેલા ભક્તો ફસાયા હતા। તેમને હાથ પકડી સુરક્ષિત જગ્યાએ લઈ જવામાં આવ્યા। આ તરફ વરસાદે તાલાલા ઉના રોડને પણ બાનમાં લીધો। આકાશમાંથી જળ વિસ્ફોટ થતા રોડ પર નદી વહેતી થઈ। તાલાલાના અંકોલવાડી ગામ નજીક પણ પાણી ફરી વળ્યા હતા। સતત વરસાદને કારણે તાલાલા ઉના પ્રાચી હાઈવે પ્રભાવિત થયો। અનેક ગામોના રસ્તાઓ પર પાણી ફરી વળતા વાહન ચાલકોને અસર થઈ હતી। ખેતરો પણ પાણી થઈ ગયા। આ તરફ જેતપુર સોમનાથ નેશનલ હાઈવે પર પણ પાણી ભરાયા। સોમનાથ મંદિર નજીક રોડ પર આવેલ રેજેન્ટા હોટલ પાસે પાણી ભરાયા। આસપાસના ભાલપરા અને નીચાણવાળા વિસ્તારો પણ પાણીમાં ગરકાવ થઈ ગયા, જેથી વાહન ચાલકોની રફતાર થંભી હતી। હવે તાલાલાના અંબળાશ ગામના દ્રશ્યો પણ જોઈ લો। અહીં વરસાદ એવી ધબધબાટી બોલાવી કે ગણતરીની કલાકોમાં જ ગામ બેટમાં ફેરવાયું। વરસાદી પાણીએ ગામને એવું બાનમાં લીધું કે લોકો પોતાના જ ઘરમાં પુરાઈ રહેવા મજબૂર બન્યા। મુશળધાર વરસાદના પગલે ગામની નદી પણ ગાંડીતુર બનીને વહેતી થઈ। તો પ્રાચી તીર્થમાં પણ વરસાદ એવા ભૂક્કા બોલાવ્યા કે સરસ્વતી નદીએ તેનું તોફાની સ્વરૂપ ધારણ કર્યું। નદીમાં ઘોડાપુર આવતા આસપાસના મંદિરો પણ પાણીમાં ગરકાવ થયા। નદી બે કાંઠે વહેતા લોકોના જીવ પણ તાળવે ચોંટ્યા। વરસાદના પગલે વેરાવલના ઇનાજથી ઉમરાળા ગામને જોડતો રસ્તો બંધ થયો। રસ્તા પર વરસાદી પાણી ફરી વળ્યા, જેથી વાહન ચાલકોને કલાકો સુધી રોકાવું પડ્યું। મેઘરાજાએ ગીર સોમનાથ જિલ્લાને ધમરોળી નાખ્યો। તાલાલાના ધણેજ ગામ નજીકથી પસાર થતી આંબાકુઈ નદીમાં ઘોડાપુર આવ્યું, જેના કારણે તાલાલા ગડુને જોડતો રસ્તો બંધ થઈ ગયો। અનેક ગામોની અવરજવર ઠપ થઈ ગઈ। વરસાદના કારણે સાસણ સોમનાથ નેશનલ હાઈવે પર પાણી ફરી વળતા બંધ થયો। ઉમરેઠી ગામ નજીકથી પસાર થતા સ્ટેટ હાઈવે ઉપર ગોઠણસમા પાણી ભરાયા। પ્રાચી તાલાલા સ્ટેટ હાઈવે બંધ થયો। હવે નજર કરીએ અન્ય સમાચારો પર। તો અમદાવાદમાં વિદ્યાર્થીની હત્યા મામલે આજે તાળાબંધી થશે। આજે એનએસયુઆઈ દ્વારા તાળાબંધી કરવામાં આવશે। એનએસયુઆઈ યુથ કોંગ્રેસ દ્વારા તાળાબંધી કરવામાં આવશે તેવી માહિતી છે। અમદાવાદની 7th ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા થઈ તે મામલે એનએસયુઆઈ યુથ કોંગ્રેસ હવે મેદાને આવ્યું છે અને આજે તેમના દ્વારા તાળાબંધી કરાશે। તો આ તરફ શિક્ષણ વિભાગે નિર્ણય કર્યો છે કે સ્કૂલમાં આજે ઓફલાઈન શિક્ષણ બંધ રહેશે। મામલો થાળે ન પડે ત્યાં સુધી શાળામાં શિક્ષણ બંધ રહેશે। ઓનલાઈન અભ્યાસ કરાવવા ડીઓનો આદેશ છે। શિક્ષણ માટે બાળકોને શાળાએ આવવાની ફરજ પડે તો પોલીસ સુરક્ષા રાખવી પણ ફરજિયાત છે। અમદાવાદ 7th ડે સ્કૂલની બહાર અને અંદર પોલીસ તૈનાત છે। વિદ્યાર્થીની હત્યાની ઘટના બાદ ગઈકાલે હોબાળો થયો હતો। એનએસયુઆઈ દ્વારા આજે સ્કૂલમાં તાળાબંધીનું એલાન આપવામાં આવ્યું છે। ત્યારે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેને લઈને પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે। આજે પણ શાળામાં ઓફલાઈન શિક્ષણ બંધ રહેશે। જ્યાં સુધી આ મામલો થાળે ન પડે ત્યાં સુધી ઓફલાઈન શિક્ષણ બંધ રાખવા માટે ડીઓનો આદેશ છે। વિદ્યાર્થીઓનો અભ્યાસ ન બગડે તે માટે ઓનલાઈન અભ્યાસ કરાવવા માટે આદેશ અપાયો છે। જો કોઈ કારણોસર શિક્ષકોએ ઓનલાઈન શિક્ષણ માટે શાળાએ આવવાની ફરજ પડે તો પોલીસ સુરક્ષા રાખવી પણ ફરજિયાત રહેશે। અમદાવાદના મણિનગરની 7th ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યાના મામલામાં વધુ ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે અને બીજા દિવસે પણ જે છે તે સ્કૂલ બંધ રાખવામાં આવી છે અને સ્કૂલની અંદર અને સ્કૂલની આસપાસ પોલીસ પ્રોટેક્શનને લઈને મોટી સંખ્યામાં પોલીસ તૈનાત કરવામાં આવી છે। સ્કૂલની જો વાત કરીએ તો સ્કૂલ પ્રિમાઇસીસમાં પણ મોટી સંખ્યામાં પોલીસ જે છે તે અહીંયા તૈનાત રાખવામાં આવી છે, કારણ કે એનએસયુઆઈ જે દ્વારા જે છે આજે આ સ્કૂલમાં તાળાબંધી કરવાનો જે છે તે એલાન કરવામાં આવ્યું છે અને વિરોધ પ્રદર્શનનું પણ એલાન કરવામાં આવ્યું છે અને તેને લઈને બીજા દિવસે પણ અહીંયા પોલીસનો કાફલો જે છે તે તૈનાત રાખવામાં આવ્યો છે।
આ જે સ્કૂલની જો વિવાદની વાત કરીએ તો સ્કૂલમાં એક વિદ્યાર્થીએ બીજા વિદ્યાર્થી ને જે છે સ્કૂલની પ્રિમાઇસીસની બહાર એક હત્યા કરી નાખી હતી અને તેને લઈને ગઈકાલે મોટી સંખ્યામાં આ સ્કૂલ ઉપર હોબાળો થયો હતો, તોડફોડ પણ કરવામાં આવી હતી અને સાથે સાથે સ્કૂલના સ્ટાફ સાથે મારપીટ પણ થઈ હતી અને ત્યારબાદ મોટી સંખ્યામાં લોકોનું ટોળું જે છે તે સ્કૂલ ઉપર ધસી આવ્યું હતું અને ફરી એકવાર જે છે તે સ્કૂલમાં તોડફોડ કરવામાં આવી હતી, જેને લઈને આજે પણ જે છે તે સ્કૂલ બંધ રાખવામાં આવી છે. અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારીએ આ સમગ્ર મામલો થાળે ન પડે ત્યાં સુધી સ્કૂલ બંધ સ્કૂલમાં ઓફલાઈન શિક્ષણ બંધ રાખવાનો આદેશ કર્યો છે અને સાથે સાથે વિદ્યાર્થીઓ કે જે વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં સ્કૂલમાં અભ્યાસ કરે છે તો તેઓનો અભ્યાસ ન બગડે તેને લઈને ઓનલાઈન અભ્યાસ કરાવવાનો આદેશ કર્યો છે. જો શિક્ષકોએ ઓનલાઈન અભ્યાસ કરવા માટે અહીંયા સ્કૂલ ઉપર આવવું પડે તો તેઓને પણ પોલીસ પ્રોટેક્શન આપવું તે પ્રકારનો પણ આદેશ કરવામાં આવ્યો છે. એટલે કે જ્યાં સુધી આ સમગ્ર મામલો થાળે નહીં પડે ત્યાં સુધી આ સ્કૂલ જે છે તેમાં ઓફલાઈન શિક્ષણ જે છે તે બંધ રહેશે. પરંતુ હાલની વાત કરીએ તો હાલ આ સમગ્ર મામલે સ્કૂલમાં મોટી સંખ્યામાં પોલીસનો કાફલો તૈનાત રાખવામાં આવ્યો છે. કેમેરામેન ખેંગાર રાઠોડ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. તો વિદ્યાર્થીની હત્યા મામલે આજે મણિનગર, કાંકરિયા અને ઈસનપુરનું બંધનું એલાન છે. કાંકરિયા, મણિનગર, ખોખરા, ઈસનપુર આસપાસ 200 શાળાઓનું સ્વયંભૂ બંધ. વીએચપી અને વેપારી એસોસિએશન દ્વારા બંધનું એલાન અપાયું છે. ઇમરજન્સી સેવા સિવાય તમામ શાળાઓ, કોલેજો અને માર્કેટ બંધ રાખવા અનુરોધ કરાયો છે. સ્વયંભૂ રીતે મણિનગરની જનતાએ આજે બંધ પાડવાનો નિર્ણય લીધો છે અને એમાં મણિનગરની લગભગ તમામ શાળાઓ જોડાયેલી છે અને એના કારણે આજે વિદ્યાર્થીઓ પણ વાલી મિત્રો પણ શિક્ષણ કાર્યમાં નથી જોડાયા અને શાળાઓ પણ લગભગ શિક્ષણ કાર્યથી આજે વંચિત રહી છે. મણિનગરની 7 ડે સ્કૂલના વિદ્યાર્થીની હત્યાના મામલાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે અને ગઈકાલે મોટી સંખ્યામાં જે સંગઠનો દ્વારા અને જે વાલીઓ દ્વારા જે છે તે સ્કૂલ પર હોબાળો મચાવવામાં આવ્યો હતો અને વીએચપી દ્વારા જે છે તે સ્કૂલનું બંધનું એલાન આપવામાં આવ્યું છે. સાથે સાથે ઈસનપુર અને કાંકરિયા અને મણિનગર વિસ્તારની તમામ શાળાઓમાં બંધનું એલાન આપવામાં આવ્યું છે અને તેના પગલે મણિનગર, ઈસનપુર અને કાંકરિયા વિસ્તારની જે શાળાઓ જે છે તેઓએ સ્વયંભૂ આજે આગળ વાત કરીએ, પૂર્વોત્તર ભારતમાં આવેલું મિઝોરમ હવે ભારતીય રેલવેના નકશા પર જોવા મળશે. આઝાદી બાદ પ્રથમ રેલવે લાઇન આઇઝોલના સાયરંગથી બાયરાબી વચ્ચે નાખવામાં આવી છે. નોંધ્ય છે કે 51.38 કિલોમીટરની નવી રેલવે લાઇન નાખવામાં આવી છે. આઇઝોલ આવવા માટે રોડની વ્યવસ્થા છે, જેના કારણે જીવન જરૂરી વસ્તુઓ લાવવા લઈ જવા માટે ટ્રાન્સપોર્ટ ખર્ચ પણ વધુ થાય છે. हाँ, अभी तक एक्चुअली इस कारण से आइजॉल का जो टूरिज़्म है जितना होना चाहिए था उतना बढ़ नहीं पाया था, बट अब ये रेलवे आने से वो टूरिज़्म में बहुत एक बड़ा बूस्ट मिलने वाला है. और क्योंकि ये जगह ऐसी है जो एक अनएक्सप्लोर्ड ब्यूटी है, यहाँ का प्राकृतिक सौंदर्य है, यहाँ के जो लोकल कल्चर और ट्रेडिशंस है, ये सभी पर्यटकों को बहुत आनंद आएगा इससे. કેટલા મનમોહક તમને દ્રશ્ય જોવા મળે તમને જ્યારે ટ્રેન આપણે અહીંયા બ્રિજ પછી જ્યારે ટ્રેન ચાલે છે તો બ્રિજની હાઇટથી તમે નીચે તમે જોશો તો કેટલી ખીણ છે, એમાં તમારા પાણીના ધબધબા છે, વોટરફોલ્સ તમારા અહીંયાથી જઈ રહ્યા છે. એટલે એટલી સિનિક બ્યુટી છે આના ટોટલ અહીંયા છે 55 ટોટલ મેજર બ્રિજ છે. આ જે 51.38 કિલોમીટરના સ્ટ્રેચમાં 87 માઇનર બ્રિજીસ છે અને 48 એની ટનલ્સ છે. આમાં દેશના પૂર્વોત્તર રાજ્ય એટલે કે મિઝોરમ દેશની આઝાદી બાદ પણ તેની જે રેલવે કનેક્ટિવિટી હોવી જોઈએ તે ન હતી, પરંતુ 2014માં રેલ પ્રોજેક્ટની શરૂઆત થઈ અને આ જે રેલ પ્રોજેક્ટ છે તેની પૂર્ણ થઈ ગઈ છે કામગીરી. હવે જે મિઝોરમનો આઇઝોલ કેપિટલ સિટી છે અને આ કેપિટલ સિટીથી લઈ અને હવે દેશના જે નેટવર્ક છે, રેલવે નેટવર્ક છે તેની સાથે જોડાશે અને તેના કારણે એક બેનિફિટ મળશે કે હવે રેલવે લાઇનથી એટલે કે આ 50 કિલોમીટરની લાઇન છે અને તેના કારણે જે મિઝોરમની સુંદરતા છે, આઇઝોલની સુંદરતા છે તે પણ જોવા મળશે. અત્યારે આ કુદરતી નજારો છે તે પણ અહીં રેલવેમાં જે લોકો પ્રવાસ કરશે તેને જોવા મળશે. સાથે સાથે જે અહીં આઇઝોલમાં રહે છે લોકો તેના જીવનમાં પણ બદલાવ આવશે. સાથે જ અહીં જે ટુરિસ્ટ આવે છે, પ્રવાસીઓ આવે છે તેને પણ બેનિફિટ મળશે અને પ્રવાસનને પણ વેગ મળશે. કેમેરામેન નિલેશ સોસા સાથે વિભુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, આઇઝોલ. હવે નજર કરીશું ટોપ 3 હેડલાઇન્સ પર.
રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદનું જોર રહેશે. સૌરાષ્ટ્ર કચ્છમાં ઓરેન્જ, દ્વારકામાં રેડ એલર્ટ. 24 કલાકમાં 226 તાલુકામાં વરસાદ. સૌથી વધુ જૂનાગઢના મેંદરડામાં 13.21 ઇંચ વરસાદ. અમદાવાદમાં વિદ્યાર્થીની હત્યા મામલે NSUIના આજે શાળાની તાળાબંધી NSUI કરશે.